બટાકાના હબમાં હાહાકાર. ગત વર્ષે ₹250માં વેચાતા બટાકાના આજે ₹100 પણ ઉપજતા નથી. બનાસકાંઠાનું ડીસા, જે આખા રાજ્યમાં બટાકાનું હબ ગણાય છે, ત્યાં આજે ખેડૂતની આંખમાં આંસુ. જ્યાં ગયા વર્ષે બટાકાના ભાવ ₹250ને પાર હતા, ત્યાં આજે ખેડૂતને માંડ 90 થી ₹120 મળી રહ્યા છે. પહેલા કમોસમી વરસાદે ઉત્પાદન ઘટાડ્યું અને હવે નીચા ભાવે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે. ખેતરોમાં બટાકાના ઢગલા પડ્યા છે, પણ વેપારીઓ લેવા તૈયાર નથી, અને જો લે છે તો તે ભાવે ખેડૂતને મજૂરી પણ પરવડતી નથી. હવે ડીસાનો ખેડૂત સરકાર સામે મીટ માંડીને બેઠો છે કે તેમને યોગ્ય પોષણક્ષમ ભાવ મળે અને આ આર્થિક સંકટમાંથી ઉગારી લેવામાં આવે. અમે પપ્પુભાઈ માળી છીએ. અમે ખેડૂત છીએ. અમે બટાકાનું વાવેતર કરીએ છીએ. આ ફેરે બટાકાનું વાવેતર સમયે બિયારણો મોંઘા હોવાથી ખૂબ જ મોંઘી ખેતી કહેવાય બટાકાની. ખાતરો પણ સમયસર મળ્યા નહીં. ખાતરની પણ અછત હોવાના કારણે ખાતરોમાં પણ કાળાબજારી જેવું જોવા મળ્યું અને સમયસર ખાતર પણ ના મળ્યા. આ ઉપરાંત કમોસમી વરસાદ થયો, એના કારણે જે બટાકાનો પાક ઉગવો જોઈતો હતો એ ઉગ્યો નહીં. કેટલાક ખેડૂતો તો બટાકા વાયા પછી ખેડી પણ નાખ્યા, એમને તો ડબલ માર પડી. જેને ઉગ્યા છે, હાલ ઉગીને એ પાક તૈયાર થયો છે, હાલ હજી સુધી કોલ્ડ સ્ટોરેજો ખોલ્યા નથી. એના કારણે શાક માર્કેટોમાં શાકભાજીના ભાવ ના હોવાના કારણે બટાકાના ભાવ પણ ના મળી રહ્યા અને હાલ બટાકો જનરલી 80 થી ₹120 આજુબાજુ વેચાય છે, જે ખેડૂતના માટે મૂડી પૈસા પણ બની શકે તેમ નથી. હવે જો એમ જોવા જોઈએ તો ખેડૂતને ₹170-80માં માંડ મૂડી થતી હોય છે, ત્યારે ₹100 આજુબાજુ જનરલી આવતા હોય છે, તો આ ₹80 જેટલું ખેડૂતને નુકસાન ભોગવવું પડે છે. તો આ બાબતે સરકારશ્રી કંઈક રાહત પેકેજ જાહેર કરે એવી આશા રાખીએ છીએ.